આખો વિલાનો ટૂર આપી દઈએ આપણે. તો અમે લોકો જઈ રહ્યા છીએ અને જો ગાડીમાં બધો સામાન ભર્યો છે. એક દાડા માટે જવાનું છે અને એમાં જો નકરા રેકેટો ને બધું ઘણું બધું ભરી નાખ્યું. આ વખતે 6 જણા છીએ ગાડીની અંદર. અમે અત્યારે પણ 4 જણા છીએ રેગ્યુલર. 3 જ દેખાય. ચોથું ક્યાં છે? ચોથું આવતું નહીં પણ વિડીયો. હવે ચોથું. ઓકે, જો અમે 4 જણા છીએ અત્યારે. હજુ બીજા 2 જણા બાકી છે. બરાબર છે. સાંજના વાગ્યા છે 5 ને 10. કેટલા વાગે પહોંચીશું આપણે? આપણે 1.5 કલાક 7 વાગે 6:30 7 વાગ્યા સુધી 7:30 વાગે છે પહોંચતા. બપોરે 2-3 વાગે પહોંચવાનો કંઈક પ્લાનિંગ હતો, પણ એઝ યુઝ્યુઅલ લેડીઝના કામકાજ તમને બધાને ખબર જ હોય છે કેવા હોય છે કે કોઈ બી કામ ટાઈમે થાય નહીં. બધાની વાત છે એટલે તમારી બધી વસ્તુઓ આવે છે. એટલે મારા ચશ્મા હું ભૂલી ગયો છું આજે, એના લીધે. પોતાને કોઈ વસ્તુની જવાબદારી લેવી નહીં, કંઈ કામ કરવું નહીં તો પછી લેટ જ થાય. સમજ્યા? સમજી કેમ ભાઈ તમે લોકો શું કહેવા સુપર નહીં મળે. આપણા વાળ જો કેવા થયા. તો ફાઇનલી ભાઈ ફૂલ ટીમ આવી ગઈ છે અમારી. પ્લેયરો 6 પૂરા થઈ ગયા છે. બરોબર છે. જો ભાઈ પાછળ તો બધાનું ઇન્ટ્રોડક્શન થઈ ગયા. લો ભાઈ ઇન્ટ્રોડક્શન કરાવી દો. ભાઈ ચાલુ ગાડી છે, ઇન્ટ્રોડક્શન કરાવી દો. કોણ કોણ છે? પોતપોતાના નામ બોલીને હાજરી પુરાઈ જજો. યસ. માનસી. મને તો ઓળખો છે, દેવાંશી. ઓ આગળની સીટ વાળા. અભય. આપણને તો ઇન્ટ્રોડક્શન જરૂર નહીં. પણ એક શોર્ટ બ્રેક પડ્યો ને અમે લોકો અહીંયા પાણીપુરી ખાવા માટે ઊભા રહી ગયા છીએ. બરાબર. અત્યારે અમે લોકો ક્યાં પહોંચ્યા છીએ? દાસ્તાન સર્કલ. હે ને? દાસ્તાન સર્કલ આપણા ઘર બાજુ. અરે યાર, આને કહું કહેવાય છે. અને આ ગોતાવાળું કંઈક સર્કલ છે. ભાઈ પકોડીવાળા ભાઈ મસ્ત બાકી મસાલો બની ગયો. હાઉ ઇઝ ઇટ? તો ભાઈ સાંજ પડી ગઈ છે અને મસ્ત બાકી સૂરજ થવાની તૈયારી છે અને અમારી પબ્લિક એકદમ શાંત પડી ગઈ છે. હવે બધા થાકીને ઠૂસ થઈ ગયા છે. બસ અમે લોકો હવે પહોંચવા જ આવ્યા છીએ. થોડોક જ ટાઈમ છે, 5 કિલોમીટર જેવું. તો ભાઈ પહોંચી ગયા છે અમે લોકો અને વાગ્યા છે 7:15. રાઈટ લેફ્ટ વાવ, ગજબ નહીં? કેટલો ગજબ બાકી વ્યૂ છે. બાકી બોલો હવે. અહીંયાથી લેફ્ટ. વાવ. આ તો સોસાયટી ટાઈપ છે કે શું અહીંયા? હે, ગજબ બાકી. સાયકલો પણ છે. હા, કઈ બાજુ? હજુ અહીંયાથી લેફ્ટ આવે. બસ અહીંયા 45 કિલોમીટર આવી ગયો. આગળ ચલો ગાડી લગાવી. તો ફાઇનલી અમે લોકો રિસોર્ટ પર પહોંચી ગયા છીએ. બરાબર છે. અને બહુ જ ગજબ રિસોર્ટ છે. પહેલી નજરમાં તો બહુ સારો લાગી રહ્યો છે. શું કહેવું છે? અને આ અમારું હાઉસ છે કે ઘર છે કે જેવી કહી શકો. એકદમ ગજબ વસ્તુ છે. બાકી સ્ટે ફોર 1 ડે. એ પેલો દરવાજો બંધ કરો. અરે યાર, યાદ નહીં કરાવતું યાર. એ અભી ચાવી જા જોડે છે ને? મારી જોડે કઈ લેવું નથી ને અત્યારે અંદરથી? પછી લે ને, અત્યારે હાલ જ લેવું. હા તો પછી વેજીસ ને બધું કોઈ છે અહીંયા ઘરે? ખાલી છે. ભૂત બંગલા જેવું છે. બાકી એમ બાકી એક નંબર છે બધી વસ્તુ. શું થયું? કોણ છે?
ના ના હું નહીં ભગાડતો, મને બહુ બીક લાગે. કોણ છે બુલબુલ? ગજબ લોકેશન છે, બાકી ગમે તે કહો. પાછળ ચલો ભાઈ, આ બધી જગ્યા અને પાછળ બી જો અહીંયા. ઓહો હો હો, બસ લાઈફમાં આવું એક ઘર જોઈએ, બીજું કંઈ ના જોઈએ. હે દેવ, કેવું લાગ્યું? સારું છે ને? કયો કોક ઓન કરવાનો છે અહીંયાથી? હા, પેલો ઓન કરી દેનો. આ હિંચકો આપણો એમ? આ ખમી શકે આપણું વજન? સાચે? ભાઈ સાહેબ એક નંબર છે. બાકી ગમે તે કોઈ પ્રોપર્ટી, ડોન્ટ ટેક રિસ્ક. તૂટશે નહીં. રાત્રે અહીંયા ભૂત પણ આવે છે. તો ચલો તમને હવે અંદરથી એક આખો વિલાનો ટૂર આપી દઈએ આપણે કઈ રીતનું છે. બહારનું તો મેં તમને આપી દીધું કે 3-4 બાજુ જગ્યા છે. એક આ બાજુ, પછી અહીંયાથી આવી રીતે ચલો રોડ બી બતાવી દઈએ તમને. ચલો એક એક વસ્તુ આ રીતે જુઓ, છેક લગી આમ જગ્યા જ જગ્યા. પછી આવી રીતે અહીંયા ગાડી પડી છે અને મસ્ત બાકી જો મોર ને બધું ત્યાં આગળ સામે આવી રીતે ગાર્ડનનું ઓપન છે બધું બરાબર. અને આ એક અહીંયા રોડ, એક આ બીજો રોડ. હવે તમને અંદરથી થોડી ટૂર આપું કે કઈ રીતનું છે અંદર. પણ જે પ્રોપર્ટી છે ને બોસ, એક નંબર છે, બહુ મજા આવે અહીંયા. શું કહેવું ભાઈ? યસ, બસ મજા મજા ને? મજા. આવો એક વિલા તો હોવો જોઈએ જિંદગીમાં, એટલું કમાવવું જોઈએ કે આવો એક વિલા તમે પરચેસ કરી શકો. તો આ રીતે છે બહાર, અને આ લિવિંગ રૂમ છે. આ રીતે આ ડાઇનિંગ ટેબલ છે બરાબર. આ એક બધા માસ્ટર બેડ જ છે એમ કહીને તો. બીજા હમણાં વોશરૂમ પ્રોપર એક બતાવી દઉં. આ રીતે વોશરૂમ છે. પછી અહીંયા કિચન છે. આ રીતે ખમણની સ્મેલ આવી રહી છે મને. આ બધા ચટણી ને અથાણા ને બધાની સ્મેલ છે. ખમણની સ્મેલ આવી ગઈ મને. જો અમારું બધું આવી બી ગયું અહીંયા. હા એટલે છે બધું. અહીંયા એક સ્ટોર જેવું છે, સ્ટોર કમ બેડ, અરે રૂમ, સ્ટોર કમ રૂમ જેવું. અને એક અહીંયા એક બીજો આવો બેડરૂમ છે, અને અંદર એક બીજું બાથરૂમ. અને આવી રીતે હરેક રૂમમાં તમને બતાવું આ રીતે ઓપન છે. પાછળ બી જગ્યા છે, જોઈ લો. મતલબ આવી જગ્યામાં તમે એક મોટો બંગલો બી બનાવો ને તમારે તો બહુ ગજબ બને એમ. મને પાણી પીવું છું. જો આપણો ફ્રીજ ગોઠવાઈ ગયો છે. જો શું શું છે? ગ્રીન ચટણી છે, હમ, પછી આપણી ગ્રીન ચટણી લાયા છે એ છે, આ અથાણું છે, છુંદો છે, જામ છે, ખજૂર આંબલીની ચટણી છે, મરચાં છે આપેલા, છાશ છે, બધું વેજીટેબલ્સ લાયા છે, સલાડ ને ભેળ ને શું કહેવાય, ભેળ બનાવવા માટે. લો. આ સેન્ડવિચનો સામાન આવી ગયો. અરે આટલું બધું ચીઝ લાવ્યા તમે લોકો? કેરી છે, વધારે જોઈશું ને બધાને એટલે પછી હું મોટું સેન્ડવિચમાં જોઈશે, ભેળમાં કોઈને ચીઝ નાખવી હશે. 2 બટર ઓગળી ગયા છે ને બટર તો. બ્રેડ બાર એ બાર સારું હાલો, બગડી ના જાય બીજું કંઈ નહીં. કઈ ના થાય, કાલ સુધીમાં થોડી બ્રેડ ને એટલે દોરો. આ પડીકા બધા એક બાજુ મૂકી દે. પાણી પીવું દેવું મને, ચીલ્ડ એકદમ. થોડું પાણી પીવડાવ, નથી. ગમે તે થોડું તો જગ પીવડાવ. લાવવું પડશે, ઉભા રહો. પાણીના જગમાં. કે આમ હા બસ પાણી પીવડાવ ને થોડું. પાણીના ગ્લાસ. નીચે ડ્રોવરમાં અચ્છા જો બાકી ઓહો હો હો જોરદાર. બાકી ગ્લાસની ક્વોલિટી જો. અભી ગ્લાસ તો જો. હા ચલો. એ કન્ટેન્ટ આપ્યો આ લોકો. એ માછી ભાઈ, એ પતી. એ બંધ કરો, દરવાજો બંધ કરો, દરવાજો. બે હું તો કૂદી ગયો અહીંયાથી લા. પણ કોઈ કહેતો હું તો કેવો કૂદ્યો. બધી મધમાખી અહીંયા.
એ ભગવાન ગજબ ભાઈ છે બાકી ખોલશો એ ખોલ નહીં એ ખોલશો નહીં માનસી બંધ કર બે બહુ મધમાખી છે મધપુર હશે ને કે શું કોઈ ભાઈ માખી વાખી ચોંટી નહીં કે કેવો ખતરનાક દોડ એ કામ તો સીધો જ આ તૂટશે નહીં ભાઈ ના માનસી એમ તો વજન તો કે મારું વજન વધારે તો હવે મારો એવો પ્લાનિંગ છે કે અહીંયા ઓલરેડી એને વાતાવરણ એવું છે કે તમે ભૂત આરામથી આવી શકે બરાબર છે અને મારું એવું પ્લાનિંગ છે કે આ લોકોને બીવડાવું આજે રાત્રે હવે આપણે એના માટે એક પ્લાન બનાવીએ બરોબર છે બરોબર ને એલા યશના બોલાને બનાવીએ એ યશ અહીંયા ને હું શું કહું છું આપણે બીવડાઈ આજો આ લોકોને પણ મને તો થોડી વાઈબ આવી રહી છે ભૂતિયાની તમે ભલે ગમે તે કહો હું બી એ જ વિચારું છું બૂટ પહેરતા પહેલા વિચારવું પડશે મારે મેં કીધું એવું જ કરો તો આ બંને જણા પહેલા આવી ચૂકેલા છે મેં આ લોકોને એવું કીધું કે તમે લોકો એવું કહો કે અમને પહેલા જેવી વાઈબ નહીં આવી રહી કંઈક અજીબ થઈ રહ્યું છે હમણાં અભી 2 થી 3 વખત બી ગયો પછી આવું થયું શું કેવું તો અભી ઇન્સ્પેક્શન માટે ગયો છે ત્યાં આગળ જોજો અભી ત્યાં હોય નહીં કે આ ખુરશી છે ને આ ખુરશીમાં જ છે અંદર જો ને હા એટલે ઉપરથી ખેંચીને ઓલા ખૂણમ નાખ્યા જો ભાઈ મોજા પહેરીને આ તો કૂદ્યો આવું કદી કૂદું નહીં આમ તો પણ અત્યારે આવી ગઈ તારે એલા તો કૂદી ગયા આપણે એ અંદર જ છે ત્યાં જ છે મધ બસ એમાં જ છે દેવ મધમાખી છે અરે દેવ બંધ કર હરખું બંધ કર ખુલ્લી સ્લાઇડર ખુલ્લી એવું છે? આ સાઈડનું લાસ્ટ ટાઈમ પડી ગયું અભી સાચવીને બકા ધીમે ધીમે ઓલી બાજુ છે ઓલા ખૂણમ લીધા યાર કોઈને કઈડે નહીં પછી આજે એટલે આની મધપૂડો બનાવેલો ખબર નહીં ખબર નહીં પણ હવે એવું ફિલિંગ આવી રહી છે બનાવવાનું સ્ટાર્ટિંગ કર્યું ત્યાં બધી મધમાખીઓ છે કોઈ બહાર ના આવતા એ હા અંદર મધપૂડો છો એની અંદર એની અંદર જ મધપૂડો છે હા બસ હા ઓલી સાઈડ અંદર પણ છે કે અંદર તું આમ લઈ જઈશ તો ઓલી સાઈડ થી રહો આ સાઈડ જ ગોખલું છે આ ગોખલું એક જ સાઈડ ઓલી સાઈડ નહીં એક જ સાઈડ ગોખલું છે બધા લોકો એકબીજા ઉપર ઢોળી રહ્યા છે બધાની એટલી ફાટી રહી છે આ સાઈડ થી દેખાય ઓલી સાઈડ થી પકડી લઈ જાઓ અંદર 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 જ છે અંદર છે પણ આમ લઈશ તો અંદર તો ખુલ્લું થઈ જશે ને ઓલી દિવાલ તો દિવાલ લઈ જાઓ ઉપર જ બસ ઉપર ઉપર જ લઈ જાય ને અભી પાછળ બહુ થઈ ગયું તો પછી ત્યાંથી ડાયરેક્ટ ઓલું એક્ઝોસ્ટ છે એક્ઝોસ્ટ ની અંદર જશે હા એ વસ્તુ છે એક લોચા છે બટ છે ના હવે ખબર નહીં આ લોકો એવું કહે છે કે પહેલા જેવી ફિલિંગ નહીં આવી રહી અહીંયા કોણ કે આ બંને જણા કે તો રાત્રે આવો તો ભાઈ એ ફિલિંગ અલગ જ આવે ને દિવસે આવો તો ફિલિંગ અલગ એવું નહીં એવું અલગ વાઈબ આવી રહી છે અલગ સારી વાઈબ નહીં આવી રહી કંઈક કામ ડરાવની વાઈબ આવી રહી છે મજાકની વાત નહીં કરી રહ્યા હમણાં કેવું થયું તમને કહું અભી ઊભો હતો ને એમને જ બી ગયો અને જોઈને તો જોરથી પવન આવ્યો યસ પવન આવ્યો કે નતો આવ્યો યસ કે કંઈ નહીં થયું ખાલી પવન આવ્યો પછી હમણાં અહીંયા અભી ઊભો હતો પાછું આવ્યું સીધું એને ઉપર અંદર ગ્લાસ કેવી રીતે ઊભો ફાટી ગયો ખબર એક્ઝેક્ટ 2 કટકા એક્ઝેક્ટ બેક હે પાણી ભરતી હતી તો વચ્ચેથી એક્ઝેક્ટ બેક કટકા જોયો ત્યારે હું કહું છું ને કંઈક લોચા છે ચાલો પાછા ના રોકાઈ ખબર તો પડે ભાઈ આપણા રાત્રે તો વધારે એડવેન્ચર હા એટલે કંઈક લોચા છે જો આ બધું અત્યારે ધીમે ધીમે થઈ રહ્યું છે હું તમને જોડે ASMR નથી બાકી થોડું એક બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે થોડું ભૂતની વાઇબ આપું ભૂત તો નહીં કર્યો પણ કદાચ હોઈ બી શકે જો આપણે મજાક કરી રહ્યા ક્યાંક સાચું કામ હોય એક્ઝિટ ક્યાંથી છે ઘરમાંથી ખાલી એટલું કહી દો આ આગળનો દરવાજો અને પાછળનો દરવાજો મતલબ એ સિવાય ક્યાં એક્ઝિટ છે નહીં આપણે ના પાછળ છે એ તો કહું આગળનો અને પાછળનો દરવાજો એ સિવાય કોઈ એક્ઝિટ નહીં બે રૂમમાં યાર તો હું એમ કહું છું જવાય ઇન કેસ આપણે લોકો બધા અંદર ભરાઈ ગયા બરોબર રાત્રે તો બહાર કેવી રીતે નીકળીશું કોઈની જો અને બધા લોકો જો સાંભળો હું તમને અત્યારે હાલથી કહી દઉં છું પછી કોઈના માથા ઉપર કંઈ ભમી ગયું ને તો કંઈ કહેતા નહીં કે બધા ભાનમાં રહેજો બધા એકબીજા ઉપર વિશ્વાસ કરજો બાંધતા નહીં કોઈ એકબીજા જોડે કેમ કે ભાઈ ભૂત ચડી ગયું તો બધા એકબીજા જોડે બાંધશે મિલિટરી ડિઝાઇન વાળું ઝાડ છે જો આના મજાક છે જોયું મેં કીધું ને કંઈક લોચા છે દેવ સાચવી લેજે હજુ તને કહું છું ક્યાં પડી છે દ્વારકામાં એમ અહીંથી પડું પડો હમણાં હું અહીંયાથી કૂદી ગયો બોલ હું કૂદી ગયા કાંકરાની અંદર અરે દ્વારકામાં પેલા બીચ પર ગયા હતા ને આના કરતા ઊંચું હતું આટલું ઊંચું હતું અને હું પડી ગઈ હતી કેવી રીતે પડી ગઈ હતી થાંભલો હતો થાંભલાને ટેકો લઈને ઉતરવા ગઈ હતી અને પગ છટક્યો ખબર સેન્ડલ હતી છટક્યું. છટકવાનો હું ત્યાં જ તો ઉભો હતો સીધે થાંભલા નીચે રેલિંગ ના હું કહું તું બધા બહાર બેઠા છે અહીંયા સિરિયસ ડિસ્કશન ચાલ્યું છે હમણાં આની જોડે બી કંઈક અજીબ થયું ને કાનમાં સમજી લો હજુ બી હું તમને સિગ્નલ આપી રહ્યો છું આ શું છે એવું બધું હોય અહીંયા મધમાખી છે ભાઈ અહીંયા ના પર તું દૂર જા દેવ જોઈએ ભાઈ આજ રાતનો હવે વેઇટ કરી રહ્યો છું આ લોકો મારી વાત માનતા છે નહીં મધમાખી આવી ગઈ
દેવ મધમાખી છે ત્યાં આગળ, બેસાય ત્યાં આગળ. બે તમે બધી વાતો ના કરો, અંદર જતા સખત ફાટે છે, કપડાં નહીં બદલાતા. ચાલો ભાઈ જ કરીએ બધું. કેમ કે ક્યાંકથી ને ક્યાંકથી કંઈક ને કંઈક અવાજ આયા કરે છે. બધું ચાલુ ભાઈ જ કરીએ. આખું અંધારું થઈ જશે પાછળ. પિન ડ્રોપ સાયલેન્સ છે. પાછળ એકદમ અંધારું થઈ જશે આપણે. પાછળ હિંચકો કેમ મળી રહ્યો છે? કોઈ છે નહીં તો બી પવન બી નથી તો બી પાછળ હિંચકો કેમ મળી રહ્યો? એ તો ઊભો કરીને આવ્યો હતો ને. અભી હાલ ઉતર્યો યસ. એ લોકો અત્યારે અહીંયા સ્વિમિંગ પુલ આવ્યા છીએ. બરાબર છે, આ રીતે કંઈક સ્વિમિંગ પુલ છે. નાઇટ થઈ ગઈ છે એટલે અત્યારે બંધ થઈ ગયું છે. અડધો કલાકથી બોલાવતા હતા. પણ ખાલી સીન જુઓ તમે અહીંયા. અમે લોકો અહીંયા પગ અંદર ઉપાડીને બેઠા છીએ અને આ બાજુ જો. કાલે સવારે તમને બતાવીશ એકદમ મસ્ત જો. અહીંયા કંઈ દેખાતું જ નથી પણ એ રાત્રે અમે લોકોએ આ બધું અત્યારે બનાવ્યું નાસ્તો વાસ્તો બરોબર. અને દેવ જો બધું બીજું વેજીટેબલ લઈને આવી છે. દેવ તું શું બનાવી દઈશ આટલું બધું? વેજ સેન્ડવિચ. પણ મારા કેપ્સિકમ ના નાખતી હે ને? માનસી ચટણી અને શું છે ભૈયા? બટાકાની લેતી હોય તો છાશ. મસ્ત ગામડાની ખટ્ટી છાશ છે ધ્રુવ. એન્જોય. ગામડાની નહીં વાડાની. કેવું લાગે છે અત્યારે જો રાત્રે આખો રૂમ હે? બનાવો સેન્ડવિચ. તો ભાઈ સેન્ડવિચની ફૂલ તૈયારી થઈ રહી છે. ત્યાં આગળ સેન્ડવિચ ભાઈ જઈ રહી છે અંદર. બટર ચીઝવાળી એકદમ હે દેવ? તમે લોકો તો ગજબ બાકી સેન્ડવિચ બનાવી રહ્યા છો. સોસ લાવવાનું પણ ભૂલી જાય ને તમે લોકો. આજે મેઇન કામ જ ભૂલી ગયા લોકો. ચટણી ના મજા આવે ને સેન્ડવિચ જોડે, સોસ જ મજા આવે. હવે જે છે એનાથી કામ અરે ચાલે. પેલી રેસ્ટોરન્ટમાં નતો સોસ? ત્યાંથી લઈ આવો ને ketchup. બહુ મજા આવે. બોલો કેચઅપ હોત તો. હવે જે છે ને એનાથી કામ ચલાવે. હા આપી જશે અહીંયા. અને કેચઅપ થોડી આપવા આવશે સ્પેશિયલ. શું ઓર્ડર કર્યું? મંચુરિયન એવું 2-3 પ્લેટ ઓર્ડર કરી નાખ. ભાઈ રાતના વાગ્યા છે 1:15 અને અમે લોકો જો પાછા નાસ્તો કરવા બેઠા છીએ. મસ્ત કેરી છે, થેપલા છે, છુંદો, મરચા, બાકી જોરદાર રમઝટ જામી છે. પત્તા રમવાનું વિચાર્યું હતું પણ પત્તા તો રમાય નહીં. બધા સુખ દુઃખની વાતો કરી એકબીજા જોડે અને બસ જો પછી સુખ દુઃખની વાતો પછી નાસ્તા પાણી ચાલુ થયું જોરદાર. બધું શું શું લાવ્યા છો લ્યા? એટલો નાસ્તો લઈને આવ્યા છે ને આ લોકો કે 1 મહિનો ચાલી જાય ને એટલો નાસ્તો લઈને આવ્યા છે આ લોકો. છુપાચુપ છે છુપાચુપ. ના માર નહીં ખાવું, કશું જ નહીં. ભાઈ ક્યાં ગયા આપણા? ભાઈ બહાર ગયા છે કંઈક કામથી.